નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ખાસ કરીને આજે આપણે વાત કરીએ કે સરકાર દ્વારા મગફળીનું વાવેતર કરવા માટે ખેડૂતોને સહાય કરવામાં આવી રહી છે. અને આ યોજનાની નામ છે તે બિયારણ સહાય યોજના છે. અને તેલીબિયા પાકોનું છે તે વાવેતર કરવા માટે મગફળી અને એરડા વગેરે પાકોની અંદર સરકાર દ્વારા સીધી સહાય આપવામાં આવી રહી છે. તો તેના વિશે વાત કરવી છે. અને તો વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરી તમને ખબર પડે કે સહાય કેવી રીતે મળશે અને કેવી રીતે ફોર્મ ભરવું. તો હવે વાત કરીએ કે મિત્રો, મગફળીની અંદર છે તે સરકાર સહાય આપી રહી છે. અને જે તેલીબિયા પાકો હોય છે તેની અંદર સહાય આપી રહી છે. તો તમારે ફોર્મ ભરવા માટે નજીકના ઓનલાઈન કેન્દ્ર અથવા તો ગામની અંદર વીસી અને અથવા તો તમે આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકો છો મિત્રો. તો તમારે પણ શું મગફળીના બિયારણની જરૂર છે તો તમે અત્યારે જ જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી દો. હવે તારીખની વાત કરીએ તો 8 માર્ચથી શરૂ થઈ છે અને છેલ્લી તારીખની વાત કરીએ તો 17 તારીખ સુધી છે. તો ખાસ કરીને વહેલી તકે ફોર્મ ભરી દેજો. અને આ વિડીયો છે તે તમામ ખેડૂત મિત્રોને પહેલાં તો શેર કરી દો, કારણ કે ખેડૂત મિત્રોને છે તે મગફળી વાવેતર કરવાનું હોય તો તેમાં સહાય મળે. હવે વાત કરીએ મિત્રો, ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તો તમારે પહેલાં તો એક આધાર કાર્ડ જોઈશે. બીજી વાત કરીએ તો બેંકનું ખાતું જોઈશે, જેની અંદર તમારે પૈસા મળી શકે છે. અને ત્રીજી વાત કરીએ તો 7, 12 અને 8 જોઈશે મિત્રો, જેના તમારે જમીનના નમૂના દસ્તાવેજ રૂપે આપવાના હોય છે. હવે મિત્રો વાત કરીએ કે આની અંદર સરકાર છે તે કેવી રીતે સહાય આપે અને કેટલી સહાય આપે. તો મિત્રો આની અંદર છે તે એક તો મગફળીના દાણા આપે છે, અને બીજું છે તે આખી મગફળી આપણે કહીએ છીએ તે આપે છે. મગફળીના દાણાની અંદર 114 કિલા સુધી છે વધુમાં વધુ મળવાપાત્ર છે. અને મગફળીના જે આપણે શીંગો હોય છે તેની અંદર 11,100 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. કાં તો દાણા મળે અને કાં તો તમારા બેંક એકાઉન્ટમાં છે તે સીધા પૈસા મળતા હોય છે મિત્રો. તો આમાં પણ તમે લાભ લઈ શકો છો મિત્રો, ફોર્મ ભરી. અને આની અંદર હવે વાત કરીએ કે આપણે ફોર્મ ભર્યા પછી કેટલા સમય પછી સહાય મળે, તો આનો કોઈ લિમિટ નથી મિત્રો. ઘણીવાર એવું હોય છે કે ચોમાસાની અંદર વાવેતર કરી દઈએ ત્યાર પછી પણ મળતી હોય. આની અંદર તમે ફોર્મ ભરો ત્યાર પછી એક ડ્રો થતો હોય, અને ડ્રામાં જો તમારું નામ આવે તો જ તમને સહાય મળવામાં આવતી હોય છે. જો ડ્રો ખોલવામાં આવે એમાં તમારું નામ આવે તો સીધું તમને મેસેજ આપવામાં આવે છે, અને મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે. ત્યાર પછી તમને સહાય આપવામાં આવતી હોય છે. તો મિત્રો તમે પણ જો સહાય લેવા માંગતા હોય તો અત્યારે જ ફોર્મ ભરી દો, કારણ કે સરકાર દ્વારા સરસ મજાની સહાય યોજના બહાર પાડવામાં આવી છે. બિયારણની અંદર તેલીબિયા પાકની અંદર સહાય આપવામાં આવી છે. તો મિત્રો અત્યારે નજીકના ઓનલાઈન કેન્દ્ર ઉપર જઈને ફોર્મ ભરો અને તમે પણ છે તે મગફળીના બિયારણમાં સહાય મેળવી શકો. તો આ વિડીયો છે તે વધુમાં વધુ ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને તમામ ખેડૂત મિત્રો છે તે સહાય મેળવી શકે. તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો.